જો આજે આપણે 11મા ધોરણમાં પાઠ છે 4 અમૃતા એક છોકરીનું નામ છે અને એ કિશનસિંહ ચાવડા જે છે આપણા પાઠના લેખક એમની બહેનનું નામ છે. એટલે ખરેખર આ પાઠની અંદર કિશનસિંહ ચાવડા અને તેમની બહેનનો બાળપણના જે પ્રસંગો છે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે બાળપણમાં ભાઈ બહેન હોય તો કેવા સાથે એકબીજાની સાથે હળીમળીને રહેતા હોય, મોજ મસ્તી કરતા હોય, લડતા ઝઘડતા પણ હોય, છતાં પણ એમની વચ્ચેનો જે પ્રેમ છે એ અખંડ હોય. એ ભાઈ બહેન ભલે એકબીજા સાથે લડતા ઝઘડતા હોય, પરંતુ જ્યારે બીજા કોઈ એની સાથે એને ઉશ્કેરે અથવા એની સાથે ઝઘડો કરે ત્યારે બંને કેવા એકબીજા સાથે મળી અને એનો સામનો કરતા હોય. એટલે આવી ઘણી બધી બાબતો છે આ પાઠની અંદર આપણે જોવાની છે કે પછી જ્યારે લેખક જે છે એના વિવાહનું નક્કી થાય ત્યારે અમૃતા જે છે એ ખૂબ જ દુઃખી થાય છે, કારણ કે હવે એ બંને વચ્ચેનો પ્રેમ છે એ વધારે ટકી શકશે નહીં, કારણ કે ભાભીનું આગમન થશે ઘરની અંદર, એટલે એનો પ્રેમ છે વેચાઈ જશે અને ભાઈ પણ તેની સાથે હવે રમતગમત જે છે એ વધારે કરી શકશે નહીં. તો આ પાઠ જે છે એના આપણે લેખક જોઈએ તો છે કિશનસિંહ ચાવડા. હવે કિશનસિંહ ચાવડા છે એમનું એક ટૂંકું નામ છે જીપ્સી. હવે તમને પણ ખ્યાલ જ છે કે કોઈ પણ લેખક અથવા કવિ હોય તો એના ટૂંકા નામથી છે ઓળખાતા હોય છે. તો તમને 1 માર્કમાં એક્ઝામમાં પૂછી શકે, સ્પર્ધાત્મક એક્ઝામમાં પણ પૂછાય, આપણે 11મા ધોરણની એક્ઝામમાં પણ પૂછાય, 12મા ધોરણની પણ એક્ઝામમાં પણ પૂછાય. એટલે ગમે ત્યારે પૂછે તો આપણને નામ આવડવું જોઈએ કે જીપ્સીનું ટૂંકું નામ આપો, અથવા કિશનસિંહ ચાવડા છે એનું ટૂંકું નામ જણાવો. તો શું છે? જીપ્સીનું પૂરું નામ પૂછે તો કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા, અને કિશનસિંહ ચાવડાનું ટૂંકું નામ પૂછે તો જીપ્સી. હવે એમનો જન્મ જે છે એ કહેવાય છે કે વડોદરામાં થયો હતો અને તેઓ સુરત જિલ્લાના સચિન પાસેના ભાંજ ગામના હતા. તેમણે વડોદરા, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ તેમજ શાંતિનિકેતન, કલકત્તા ખાતે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. મુંબઈની ફેલોશિપ હાઈસ્કૂલમાં થોડો સમય શિક્ષક તરીકે સેવા આપી હતી. વડોદરામાં સાધના મુદ્રણાલયની સ્થાપના કરી હતી. પાછળથી અલમોડા પાસેના મીરતોલા આશ્રમમાં નિવાસ કર્યો હતો. હવે તેમને જીવન માંગલ્યના કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જીવન શ્રદ્ધા અને જીવન માંગલ્યની ભૂમિકા પરથી રંગદર્શી માનસની અનેક મુદ્રાઓ ઉપસાવતું ચિત્રાત્મક શૈલીનું એમનું ગદ્ય ગુજરાતી ગદ્ય સાહિત્યમાં વૈયક્તિક પરિમાણ પ્રગટાવે છે. હવે શું આની અંદર કહે છે કે જીવન શ્રદ્ધા અને જીવન માંગલ્યની ભૂમિકા પરથી, એટલે જીવન જે રીતનું જીવતા હોઈએ છીએ માણસો, એ રીતનું જ ગદ્ય જે છે એમનો પાઠ જે છે એના દ્વારા આલેખાય છે. એના દ્વારા જ કહે છે કે જીવન શ્રદ્ધા એટલે જીવન પ્રત્યેની શ્રદ્ધા અને જીવન માંગલ્યનો જે બોધ છે એ આપતું એમનું લેખન કાર્ય છે. હવે એમના જે કંઈ લેખન કાર્યો છે એના વિશેનો પરિચય મેળવીએ તો રેખાચિત્ર, સંસ્મરણ, આત્મકથાના ત્રિવિધ સ્તરને સ્પર્શતા અમાસના તારા પુસ્તકમાંના પ્રસંગોમાં જીવનના અનુભવોનું વિધાયક બળ મળે છે. જીપ્સીની આંખેમાં સંસ્મરણનો સુચારુ આલેખ છે. તારામૈત્રક અંગત ચરિત્ર રેખાઓનું નોંધપાત્ર પુસ્તક છે. ત્યાર પછી કહે છે કે તારામૈત્રક અંગત ચરિત્ર રેખાઓનું નોંધપાત્ર પુસ્તક છે. સમુદ્રના દ્વીપ જીવન વિશેના માર્મિક લેખોનો સંગ્રહ છે. અમાસથી પૂનમ ભણીમાં આધ્યાત્મિક લેખો છે. તેમણે ધરતીપુત્રી નવલકથા તેમજ કુમકુમ અને શર્વરી વાર્તા સંગ્રહો પણ આપ્યા છે. હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કબીર સંપ્રદાય એમના અભ્યાસ ગ્રંથો છે. કેટલાક સંપાદનો તેમજ અનુવાદો પણ તેમણે પ્રકાશિત કર્યા છે. તેમને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે. નર્મદ સુવર્ણચંદ્રક. હવે આપણે આ પાઠની અંદર હમણાં તમને વાત કરી એમ કે ખરેખર ભાઈ બહેન છે એનો પ્રેમ આલેખાયેલો છે, અને કઈ રીતના એ બહેન છે એ પોતાના ભાઈ પ્રત્યેનો પ્રેમ ભાવ પ્રગટ કરે છે, અને ભાઈ પણ ખરેખર નાના હોય ત્યારે મોજ મસ્તી કરતા હોય, એકબીજાને હેરાન પરેશાન કરતા હોય,
છતાં પણ એ જ્યારે મોટા થાય ત્યારે એ પ્રેમની અંદર, બંનેની લાગણીઓની અંદર કેટલો ફેરફાર થાય છે. અને નાની બહેન છે તો ખરેખર એની કેવી લાગણીઓ હોય છે, એ બધું આ પાઠની અંદર આપણે જોવાનું છે. તો હવે જોઈએ કે આ પાઠની અંદર મૂળ વસ્તુ જે છે એ શું છે, તો કે પ્રસ્તુત કૃતિ. અમૃતામાં લેખક પોતાની નાની બહેન પ્રત્યેનો સ્નેહ એ પ્રગટ કરે છે. ભાઈના લગ્ન પ્રસંગે અમુની વેદના. અમૃતા છે પણ ટૂંકમાં એને અમુ કહીને બોલાવે છે. અમુની વેદના તેમજ અમુના લગ્ન ટાણે ભાઈની વેદનાને લેખકે એટલી રસપ્રદ શૈલીમાં વ્યક્ત કરી છે કે વાચકની આંખ સહજ રીતે જ ભીંજાઈ જાય. શું કે છે આની અંદર કે વેદના છે એટલી સહજ રીતે લેખકે વર્ણન એનું કર્યું છે, એટલી એ કરુણાત્મક શૈલીમાં કે ખરેખર વાચકને એ સાંભળતા વાંચતા જ એની આંખમાં આંસુ આવી જાય. ત્યાર પછી કહે છે કે અમુનો સાસરવાસ, કારણ કે ભાઈના લગ્ન થયા થોડા સમય પછી અમૃતાના લગ્ન પણ થાય છે, અને સાસરિયાની અંદર જે એ અમૃતા હોય છે ત્યાર પછી એને કંઈક એવી અસાધ્ય બીમારી લાગુ પડે છે, અને એના લીધે શું થાય છે એ હવે આપણે આ પાઠની અંદર જોવાનું છે. આપણો પાઠ છે આપણે હવે શરૂ કરીએ છીએ. તો પાઠ શરૂ થતાં જ આપણા જે લેખક છે કિશનસિંહ ચાવડા એ શરૂ કરે છે કે મારી નાની બહેનનું નામ તો અમૃતા, પણ સૌ એને અમુના વાલસોયા નામથી જ બોલાવતા. ત્યાર પછી કહે છે મારાથી એ 3 વર્ષ નાની, હું 12 વર્ષનો ત્યારે એ 9ની. એટલે ખાસ યાદ રાખજો કે મારાથી 3 વર્ષ નાની. લેખક કહે છે કે હું 12 વર્ષનો હતો ત્યારે એ 9 વર્ષની, એટલે કે એ મારાથી 3 વર્ષ નાની હતી. ત્યાર પછી કહે છે કે અમે ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો, અમે ભાઈ બહેન તો હતા જ, પરંતુ ખૂબ જ ગાઢ મિત્રો પણ હતા. અહીંયા જુઓ જબરા શબ્દ છે એનો એક અર્થ ગાઢ એવો પણ થાય છે, એટલે સમાનાર્થી શબ્દો સાથે સાથે કરાવતી જઈશ, યાદ રાખતા જજો. જબરાનો અર્થ થાય છે ગાઢ મિત્રો. ત્યાર પછી અમુ ગજબની તોફાની. અમુ છે એ ગજબની તોફાન એટલે ખૂબ જ તોફાની હતી. હું જરા શાંત, એટલે ફળિયામાં જરા કંઈક છોકરાઓમાં તકરાર જેવું થાય ત્યારે મારા સામાવાળાના તો અમુ 12 વગાડી દે. જો અહીંયા શબ્દ છે 12 વગાડી દેવા, નીચે પેન્સિલથી અંડરલાઈન કરતું જવાનું. 12 વગાડી દેવા એટલે શું થયું કે સામાન્ય વ્યક્તિ ઉપર આફત આવી પડે એવું કંઈક કરવું, અથવા એને મુશ્કેલીમાં મૂકી દેવા. એટલે મારા સામેવાળાના અમુ 12 વગાડી દે. શું કહે છે લેખક કિશનસિંહ ચાવડા અહીંયા કે ખરેખર જ્યારે અમે બધા રમતા હોઈએ અને હું થોડોક શાંત, એટલો તોફાની નહીં કે મને કોઈક હેરાન કરે અથવા મારી કોઈ એવી મસ્તી કરે તો હું તેને બળપૂર્વક એનો સામનો કરી શકું, તો ત્યારે મારી બહેન છે અમૃતા એને એવું ગમે નહીં, કારણ કે અમે બંને ભાઈ બહેન તો હતા જ, પરંતુ ખૂબ જ ગાઢ મિત્રો પણ હતા. એટલે જ્યારે મારા મિત્રો કોઈક એવી મને હેરાન પરેશાન કરે તો ત્યારે મારી બહેન છે અમૃતા તે વચ્ચે પડી અને સામેવાળાના 12 વગાડી દેતી હતી. ત્યાર પછી કહે છે ગંઠાયેલું શરીર, તંદુરસ્તીની ખુશ્બુ, નમણો ચહેરો અને તેજસ્વી ચકોર આંખો. ગંઠાયેલું શબ્દ છે એનો અર્થ થાય છે સુદ્રઢ. બાંધો છે એ સુદ્રઢ હતો, મજબૂત હતો બાંધો. એટલે શબ્દ છે સાથે યાદ રાખતા જજો, એવું લાગે પેન્સિલથી અંડરલાઈન કરજો એટલે સમાનાર્થી શબ્દ યાદ રહે. ગંઠાયેલું શરીર એટલે સુદ્રઢ મજબૂત શરીર. ત્યાર પછી કહે છે તંદુરસ્તીની ખુશ્બુ, કારણ કે તે વખતે અમૃતા જે છે એ ખૂબ જ તંદુરસ્ત હતી. નમણો ચહેરો પણ ખૂબ જ નમણાશ ભર્યો હતો. તેજસ્વી ચકોર આંખો છે એ ખૂબ જ તેજવાળી, ચકોર એટલે ચાલાક આંખ હતી. ઘણા છોકરાઓ જો એવા હોય કે થોડીક વારમાં જ ગમે તે રમત રમતા હોય પણ એનું ધ્યાન બધે જ હોય, અને અમુક હોય એનું ધ્યાન માત્ર રમતમાં જ હોય. એટલે ચકોર ચાલાક આંખો હતી. અમૃતાની આંખો પર હું મુગ્ધ શબ્દનો અર્થ થાય મોહિત હતો.
એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે. એ તો હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી, એટલે સમજ પડી. શું કહે છે કે એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે. કે અમૃતા જે છે એની આંખો એ જ ખરેખર એના ચહેરામાં શિખર સમાન હતી. શિખરનો અર્થ શું થાય? ટોચ. ટોચ સમાન હતી. તો ત્યાર પછી કહે છે કે તમને સમાનાર્થી શબ્દ પૂછી શકે. શિખર શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? ટોચ. પર્વત નહીં, યાદ રાખજો. શિખર એટલે પર્વતની જે ટોચ હોય તે. અને લેખક શું કહે છે કે ત્યારે મને ખબર પડી કે જ્યારે હું મોટો થયો ત્યારે મને ખબર પડી કે ખરેખર એના ચહેરામાં મુખ્ય જો કોઈ પણ વસ્તુ હોય તો એ આંખ છે. કારણ કે એના આંખ દ્વારા જ એની નમણાશ, કારણ કે એની આંખો કેવી છે? ચકોર આંખો છે, ચાલાક આંખો. ત્યાર પછી કહે છે કે મને પણ અણસમજણમાંય મને એની આંખો બહુ ગમે અને એ આંખો ઉપર ધનુષ્ય આકૃતિ રચી રહેલા એના ભવા હું પંપાળતા થાકું જ નહીં. પણ અણસમજણમાંય, અણસમજણ શબ્દ જો તમે 9મા ધોરણ અથવા 8મા ધોરણથી પણ તમે ભણી ગયા છો કે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય કોને કહેવાય? પૂર્વ પ્રત્યય એટલે કે તમે જ્યારે કોઈ પણ શબ્દ લખતા હોય એની આગળ કંઈક શબ્દ ઉમેરો અને નવો શબ્દ બને તો એને પૂર્વ પ્રત્યય કહેવાય. અને શબ્દની પાછળ એટલે કે પછી એ પ્રત્યય જે લગાડો એને શું કહેવાય? પર પ્રત્યય. એ આપણે જોઈએ અને ત્યાર પછી પાઠ છે આગળ ચલાવીએ. પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય જો અહીંયા તમને આપેલા છે. પૂર્વ એટલે જે પહેલા લાગે તેને પૂર્વ પ્રત્યય કહેવાય. ઉદાહરણ તરીકે આપેલું છે અહીંયા ખૂટ શબ્દ છે તો એની આગળ તમે અ લગાડો તો અખૂટ થઈ જાય. અખૂટ એટલે ખૂટે નહીં તેવું. એટલે પૂર્વ એટલે પહેલા, અહીંયા અ છે પહેલા લાગેલો છે તેથી એને પૂર્વ પ્રત્યય કહેવાય છે. અને જોડ શબ્દ છે, બરાબર છે, તો એની આગળ તમે બે લગાડો તો બે જોડ થઈ જાય. અ લગાડો તો અજોડ થઈ જાય. એટલે અલગ અલગ પ્રત્યયો છે તમે લગાવો તો એનાથી શબ્દ છે એનો આખો અર્થ છે એ ફરી જાય છે. આવડત તો એની આગળ તમે અણ આવડત, અણ શબ્દ લગાડો તો અણ આવડત. આવડતનો અર્થ થાય છે જેનામાં કંઈ કુશળતા છે તે. અને અણ આવડત એટલે કુશળતા નથી. બરાબર છે. એટલે વિરોધી શબ્દ જ્યારે બનાવતા હોઈએ છીએ ત્યારે ખાસ પૂર્વ પ્રત્યય છે એનો ઉપયોગ થતો હોય છે. તો આવું પણ ગ્રામરમાં તમને ક્યારેક પૂછે તો યાદ રાખવાનું કે પૂર્વ પ્રત્યય એટલે પહેલા લાગે અને પર પ્રત્યય એટલે જે પછી લાગે તેને આપણે પર પ્રત્યય તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે બીજો છે પર પ્રત્યય. પર પ્રત્યયનો અર્થ થાય છે જે શબ્દની પછી લાગે. તો ધન શબ્દ છે. ધન શબ્દનો અર્થ શું થાય છે? જેની પાસે ધન એટલે પૈસા. બરાબર છે. તો ધન શબ્દનો આપણે પર પ્રત્યય લગાડી શબ્દ બનાવવો હોય તો શું થાય? ધનિક. જેની પાસે ઘણું બધું ધન છે તે. તો એ શું? પર પ્રત્યયનો અર્થ થાય છે પછી લાગેલો પ્રત્યય, એટલે ઈક પ્રત્યય લાગેલો છે. ધન શબ્દ છે એને ઈક પ્રત્યય લાગે ત્યારે એક નવો શબ્દ બને છે. ત્યાર પછી કૃપા શબ્દનો આપણે પર પ્રત્યય લગાડીએ તો આળુ શબ્દ છે. કૃપા તો કૃપાળુ. ત્યાર પછી શિકાર, એને પણ આપણે ઈ પ્રત્યય લગાવીએ છીએ. શિકાર તો શિકારી. અફીણ તો અફીણી, એને ઈ પ્રત્યય લગાવીએ છીએ. એટલે છેલ્લે જે પ્રત્યય લાગે છે એને આપણે પર પ્રત્યય તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આજે ગ્રામર તમને અત્યારે મેં થોડુંક સમજાવ્યું એ આપણે શબ્દ ઘડતર 1. શબ્દ ઘડતર 1 હવે એક પાઠ કાવ્ય છે પછી આપણે શબ્દ ઘડતર 1 છે એની અંદર પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય, પછી ઉપસર્ગ કોને કહેવાય, ત્યાર પછી અનુગ કોને કહેવાય અને પર પ્રત્યય જે છે એના કેટલા વિભાગ છે. ટૂંકમાં એની અંદર ઘણા બધા શબ્દો આવે છે. ઈક, ઈત, ઈકા, આવા ઘણા બધા જે પ્રત્યયો છે લાગીને નવા શબ્દો બનતા હોય એનો અભ્યાસ કરવાનો છે. અને ખાસ અમૃતા પાઠની અંદર પણ ઘણા બધા એવા શબ્દો છે કે જેને ઉપસર્ગ લાગેલા છે, પૂર્વગ લાગેલા છે, પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય લાગેલા છે. શબ્દો પણ આપણે સાથે સાથે જોતું જવાનું. એટલે ખાસ બધા યાદ રાખવાનું અને
પેન્સિલ સાથે રાખવાની, નોંધ કરતું જવાનું, એવું લાગે તો બુકમાં સાથે લખતું જવાનું. એટલે ખાસ બધાએ સાથે ભણતું જવાનું છે. હવે આગળ આપણે એક શબ્દ અહીંયા હતો તકરાર, એટલે ઝઘડો થાય કે કંઈક ફળિયામાં જરા કંઈક છોકરાઓમાં તકરાર જેવું થાય ત્યારે મારા સામાવાળાનો તો અમુ બાર વગાડી દે. એટલે થોડો ઘણો પણ ઝઘડો કરતા દેખાય બધાય છોકરાઓ એટલે તરત અમૃતા છે એ વચ્ચે આવી પડે અને મારી સામેવાળા જે હોય એ બધાના બાર વગાડી દે. એટલે એ બધાનું તો આવી જ બન્યું, સમજી લો કે અમૃતા આવી છે. એટલે અમૃતાનું એનું શરીર એટલું સુદૃઢ હતું કે સામેવાળાનો તો એ ચપટી વગાડતા બાર વગાડી દે. ઘણા ભાઈ બહેનો વચ્ચે પણ આવું બનતું હોય છે. એટલે જેને એવું હશે એને વધારે મજા આવશે આ પાઠ છે ભણવાની. હવે ત્યાર પછી આપણે શબ્દ એ પહોંચ્યા હતા પણ અણસમજણમાંય મને એની આંખો બહુ ગમે અને એ આંખો ઉપર ધનુષ્ય આકૃતિ રચી રહેલા એના ભવા હું પંપાળતા થાકું જ નહીં. ભવા એટલે ભમર. ધનુષ્ય આકૃતિ, ધનુષ્યની આકૃતિ કયા પ્રકારની હોય એ બધાને ખ્યાલ જ છે. એ પ્રકારના આપણી આંખની ઉપર જે ભમર હોય છે એની વાત કરે છે કે એને હું પંપાળતા થાકું નહીં. કારણ કે જે અમૃતા જે છે એની આંખો ઉપર જે ધનુષ્ય આકૃતિ રચી રહેલા ભમર હતા એ ખરેખર ખૂબ જ સુંદર લાગતા છે. પછી તો અમુ ના હોય તો હું મારા જ ભમા પંપાળતો અમુને યાદ કર્યા કરું. ત્યાર પછી કહે છે કે અમુને જોઈને મારા નાની રાજુબા હંમેશા કહેતા કે કિશન તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી. હવે અહીંયા એક નવો આપણે શબ્દ મળ્યો છે રાજુબા. યાદ રાખજો કે રાજુબા છે કોણ છે? તો આ લેખક જે છે આપણા કોણ છે? કિશનસિંહ ચાવડા. એના નાની છે એટલે એના મમ્મીના મમ્મી, એના નાની બા છે. શું કહે છે રાજુબા કે ખરેખર જ્યારે અમૃતા નાની હતી, અમૃતા અત્યારે જે નાની છે તો તારી માતા જ્યારે નાના હતા ત્યારે ખરેખર અમૃતા જેવા જ લાગતા હતા. ત્યાર પછી કહે છે કે અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. અહીંયા આપણને એક નવું નામ મળ્યું, નર્મદા અને રાજુબા. રાજુબાનો તો પરિચય મેળવો. હવે અહીંયા આપણે નર્મદા શબ્દ છે. નર્મદા એટલે કે જે લેખક છે આપણા કિશનસિંહ ચાવડા, એના માતાનું નામ છે નર્મદા, એની બહેનનું નામ અમૃતા અને એના નાની બા છે એનું નામ છે રાજુબા. એટલે ખાસ યાદ રાખજો કે જ્યારે મામાના ઘેર જતા નાની બા, અમે બંને ભાઈ બહેન તોફાન કરતા હોય ત્યારે નાની બા ઘણીવાર કહેતા કે અમૃતા જેવી અત્યારે છે કેટલી ચંચળ છે, તોફાની છે, તો તારી માતા જે છે નર્મદા એ ખરેખર જ્યારે નાની હતી ત્યારે અમૃતા જેવી જ હતી અને અમૃતા પણ જ્યારે થોડીક મોટી થશે ત્યારે તારી માતા નર્મદા જેવી જ રૂપાળી થવાની છે. એક દિવસ રાજુબાએ મને અને અમુને બંનેને બાના બચપણની એક વાત કહી. જો તમે પણ ઘણા બધા જ્યારે મામાના ઘરે જતા હોય ત્યારે તમારા નાની બા હોય અથવા નાના બાપુ દાદા હોય તો તમને ઘણીવાર તમારા મમ્મીના નાનપણની વાતો છે કહેતા હોય. કારણ કે તમને તો ખ્યાલ ન હોય એટલે જ્યારે વાતો કહેતા હોય તમને ખૂબ મજા આવે કે મારા મમ્મીના નાનપણની વાતો કહે છે. અને ઘણી વખત એવી અમુક રમૂજ વાતો હોય કે જેનાથી તમે મમ્મીને પણ ખીજવતા હોય અથવા એને મોજ મસ્તી કરતા હોય. તો અહીંયા એવી જ વાત છે. તો અહીંયા કહે છે કે નાની બા છે ઘણી વખત અમને માતાના બાળપણની વાતો પણ કહેતા હતા કે નર્મદા ત્યારે 9-10 વર્ષની હશે. જો એક વાત જે છે એ લેખકને એના નાની બા છે એ કહે છે. કોની વાત? નર્મદા એટલે કે આપણા લેખક જે છે કિશનસિંહ ચાવડા, એમની માતાનું નામ છે નર્મદા. હવે તો કિશનસિંહ ચાવડા અને અમૃતા બંને જ્યારે એના મામાના ઘરે જાય છે ત્યારે એની નાની બા છે એને એની માતા એટલે કે નર્મદાના બાળપણની વાત કહે છે. શું વાત કરે છે? તો કહે છે કે નર્મદા ત્યારે લગભગ કેટલા વર્ષની હશે? 9-10 વર્ષની હશે અને એ વખતે હું ખૂબ માંદી પડેલી. રાજુબા કહે છે કે એ વખતે હું ખૂબ જ માંદી પડેલી અને નર્મદા ત્યારે માત્ર 9 કે 10 વર્ષની ઉંમરની હશે. કોઈને આશા નહોતી કે હું જીવીશ.
કારણ કે ખૂબ જ બીમારી છે લાગુ પડી ગયેલી અને હું સાવ ખાટલાવશ થયેલી, એટલે કોઈને એવી આશા નહોતી કે હવે હું આમાંથી ઊભી થઈશ. પરંતુ શું કહે છે કે તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા, કે તમારા નાના તો તે વખતે ખૂબ જ હતાશ થઈ ગયેલા, ખૂબ જ ચિંતાતુર થઈ ગયેલા, આશા છોડી જ દીધેલી કે હવે હું સાજી થઈશ, અને ખૂબ જ રડી પડેલા. એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માગવા આવ્યો. એ દિવસોમાં એટલે કે જ્યારે લેખકના નાની બા છે એ ખૂબ જ બીમાર પડી, એ વખતે એક સંન્યાસી જે છે એ ત્યાં કંઈક ભિક્ષા માગવા માટે આવ્યો. નર્મદા એની ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીઓમાં બાજરી ભરીને દોડી, કારણ કે ઘણી વખત જો નાના બાળકોને ટેવ હોય, કોઈ માગવા આવે એટલે લોટ કે ઘઉં કે રોટલી જે કંઈ પડ્યું હોય જે એ લઈ અને એને દેવા માટે દોડે. તો અહીંયા કહે છે કે તે દિવસોની અંદર નર્મદા જે છે એ જ્યારે એને ખ્યાલ પડ્યો કે ભિક્ષા માંગવા માટે ભિક્ષુક આવ્યા છે, તો બે હાથે બે મુઠ્ઠીમાં જેટલો સમાય એટલો બાજરો લઈ અને દોડી પડી. એની ડોકમાં એક સોનાની શેર હતી, એટલે ચેન કયો જે ભાષામાં જે બોલતા હોય તે, બરાબર. ડોકમાં એક સોનાની શેર હતી. પહેલા સાધુએ વાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી, કારણ કે ઘણા જે છે બધા જ સાચા ભિક્ષુકો હોતા નથી. ઘણા છે એ છહ્ય વેશે એ પણ આવતા હોય છે અને લૂંટફાટ કરતા હોય છે. તો અહીંયા શું કહે છે કે વાતમાં એને નર્મદા પાસેથી ઘરની અંદર કોણ બીમાર છે, શું છે, બધી વાત જાણી લીધી. ત્યાર પછી શું થયું એ જોઈએ. તો તરસ્યો હતો કહીને છોકરી પાસે પાણી માંગ્યું. એ સાધુ શાનો? કોઈ અવધૂત હતો. ત્યાર પછી કે છે, અવધૂત શબ્દ સમજાવું છું, કે એણે નર્મદાને કહ્યું કે જો તારી સોનાની ગંઠી આપી દે તો તારી માં તરત સાજી થઈ જાય એવી ઈશ્વરીય ભસ્મ આપું. અવધૂત હતો, તે કોઈ રખડેલ હતો, ખરેખર સાધુના છહ્ય વેશે છુપા વેશે છે અહીંયા આવ્યો હતો ભિક્ષુક તરીકે. અને એણે શું કીધું? પહેલાં તો પાણી મગાવ્યું નર્મદા પાસે, અને પછી કહ્યું કે જો તું મને તારી જે ડોકમાં સોનાની શેર પહેરેલી છે એ આપી દે તો ખરેખર હું એવી ઈશ્વરીય ભભૂત આપું, એવી ઈશ્વરીય રાખ આપું કે જેનાથી તારી માં છે એ સાજી થઈ જાય. નર્મદાએ તો કંઠી ઉતારી દીધી અને પેલો સાધુ ચપટી રાખ આપીને ચાલતો થયો. કારણ કે બાળકોને તો ખ્યાલ ન હોય કે સોનાની વસ્તુ છે ન અપાય, કારણ કે એને તો એ જ ખ્યાલ હતો કે મારી માતા જે છે એ ગમે તેમ કરીને. આપણે અહીંયા વાત કરીએ છીએ કે નર્મદા જે છે, લેખકની માતાનું નામ છે નર્મદા, પાત્રોના નામ યાદ રાખવાના. તો એને જ્યારે એક સાધુએ કીધું કે ખરેખર જો તું તારા ગળામાં સોનાની શેર જે પહેરેલી છે એ આપી દે તો હું તને એવી ઈશ્વરીય મંત્રેલી ભભૂત એટલે કે રાખ આપું કે જેનાથી ખરેખર તારી માતા જે છે એનો રોગ છે એ મટી જશે. તો એ તરત જ નર્મદા છે એ ગળાની શેર કાઢીને તેને આપી દે છે અને તેની પાસેથી એ ભભૂત લઈ લે છે. અને ત્યાર પછી કહે છે કે અને અચાનક બન્યું પણ એવું કે એ ચપટી ભભૂતથી ખરેખર હું એ રોગમાંથી સાજી થઈ ગઈ, અને એ માનો કે એક ચમત્કારી ભભૂત હતી એવું થયું. પરંતુ ભગવાનને કરવું કે ત્યાર પછી વળતા પાણી થયા ને હું સાજી થઈ ગઈ. વળતા પાણી થયા એટલે ખરેખર મારી માંદગી ઘણા સમયથી હતી, અસાધ્ય હતી. મારા એટલે કે તારા નાનાજી છે એ પણ નિરાશ થઈને બેસી ગયેલા કે હવે શું કરવું. પરંતુ જ્યારે ખરેખર નર્મદાએ તે ભભૂતનો કમાલ દેખાડ્યો અને ખરેખર તેનાથી હું સાજી થઈ ગઈ. તો થોડાક દિવસ પછી જ્યારે હું સાજી થઈ ગઈ ત્યાર પછી 8-10 દિવસ પછી નર્મદાના ગળામાં પેલી સોનાની શેર જે છે દેખાય નહીં. એટલે આખી વાત પકડાઈ ગઈ કે ખરેખર શું થયું છે. તો ત્યાર પછી નર્મદાએ છે બધું જ સાચું કહી દીધું આખરે. એટલે કે છેવટે તમારા નાનાએ કહ્યું કે બળી કંઠી તો ગઈ, તમે સાજા થઈ ગયા એટલે બસ. કે ખરેખર કંઠી ભલે ગઈ પરંતુ એ ચમત્કારી ભભૂત હોય કે ઈશ્વરનું કરવું જે કંઈ પણ હોય, પણ તમે સાજા થઈ ગયા એટલે ઘણું, કંઠી તો ભલે ગઈ. હવે શું કહે છે વાત જુઓ અહીંયા આગળ કે નર્મદા
તું ગભરાઈશ નહીં બેટા, આ આવી હતી તમારી બા, જોજે અમુ તું આવું કંઈ ના કરતી. શું કહે છે? નર્મદા તું ગભરાઈશ નહીં બેટા. આ વાક્ય છે ઉપરના વાક્યની અંદર છે કે બળી કંઠી તો ગઈ, તમે સાજા થઈ ગયા એટલે બસ, નર્મદા તું ગભરાઈશ નહીં બેટા. એટલે લેખકના નાના છે એ નર્મદાને કહે છે કે ખરેખર તું ગભરાઈશ નહીં, ભલે કંઠી ગઈ તો ગઈ, પરંતુ તારી બા સાજી થઈ ગઈ એટલે ઘણું થયું. એટલે હવે ત્યાર પછી કે શું કહે છે કે આ આવી હતી તમારી બા. રાજુબા જે છે એ બંને છોકરાઓને કહે છે કે તારી બા આવી હતી, જોજે અમુ તું આવું કાંઈ ન કરતી. એટલે આખો તમે પેરેગ્રાફ આપણે સમજ્યા, એની અંદર જોયું કે ખરેખર અમૃતાનું પાત્ર છે. તમને 4 માર્કની અંદર પૂછી શકે કે અમૃતાનું પાત્ર ચિત્રણ કરો, એટલે અમૃતાના પાત્ર વિશે માહિતી આપો. તો ખરેખર તમારે આ પાઠ જ આખો અમૃતા વિશે છે, તો ઘણું બધું એની અંદર તમે લખી શકો છો. પહેલાં તો આ પાઠના લેખકનું નામ યાદ રાખવાનું કે ખરેખર આ પાઠ જે છે એના લેખકનું નામ છે કિશનસિંહ ચાવડા. પાઠનો પ્રકાર છે ચરિત્ર નિબંધ. આવું પણ એક્ઝામમાં પૂછાય, કોઈ પણ પાઠ કે કાવ્ય હોય તો એનો પ્રકાર ખાસ યાદ રાખવાનો. પાઠનું નામ છે અમૃતા અને ચરિત્ર નિબંધ છે, એટલે અમૃતા વિશેનું ચરિત્ર ચિત્રણ કરેલું છે. એટલે આ પાઠનું નામ પ્રમાણે, કારણ કે આખા પાઠની અંદર અમૃતા પાત્ર છે એ જ વિશેષ છે, એટલે એ તમને 4 માર્ક્સની અંદર પૂછે તો તમારે ઘણું બધું એની અંદર લખી શકો છો. એટલે યાદ રાખવાનું કે અમૃતા જે છે એને અમુ નામના વાલસોયા નામથી બોલાવવામાં આવતી હતી, અને અમૃતા જે છે એને સુદૃઢ બાંધો હતો, અને અમૃતા છે એ ખૂબ જ સાહસી હતી, કારણ કે લેખકને જ્યારે મિત્રો સાથે ઝઘડો થાય ત્યારે અમૃતા છે સામેવાળાના બાર વગાડી દેતી હતી, અને તે ખૂબ જ સુંદર પણ હતી. અને રાજુબા પણ કહેતા હતા કે ખરેખર અમૃતા છે એની માતા નર્મદા જ્યારે નાની હતી ત્યારે અમૃતા જેવી જ હતી. એ બધી વાત છે આપણે આ પહેલા પેરેગ્રાફની અંદર જોયું. હવે બીજો પેરેગ્રાફ જોઈએ કે જ્યારે લેખક અને અમૃતા બંને પોતાના મામાના ઘરેથી, એટલે મોસાળમાંથી, મોસાળ એટલે મામાનું ઘર, ત્યાંથી પાછા ફરે છે ત્યારે શું વાતાવરણ થાય છે જોઈએ. તો તે દિવસે સાંજે અમે મોસાળથી બંને જણા પાછા ઘેર આવ્યા ત્યારે અમુએ તરત જ બાને કહ્યું. શું કહ્યું? કે બા, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. કારણ કે હવે એને ખબર પડી ગઈ હતી કે મારી માતાએ આવું કર્યું હતું, એટલે જઈ અને માતાને ખીજવે છે કે ચાલ મારા ગળામાં જે કંઠી છે લઈ લે, નહીતર હું પણ કોઈક સાધુને આપી દઈશ. બા પહેલાં તો અમુનો ધડાકો સમજી જ નહીં. અમુએ અચાનક આ વાત કહી, એટલે અચાનક બા પહેલાં તો અમુનો ધડાકો સમજી જ નહીં. એટલે અચાનક કોઈ વાત જ્યારે સામે આવે, અથવા એવી અચાનક આશ્ચર્ય થાય એવી કોઈ વાત જ્યારે કે, ત્યારનો એવો શબ્દ છે અહીંયા કે અચાનક. બા પહેલાં તો અમુનો ધડાકો સમજી જ નહીં, કારણ કે અમુએ આવતા વેત બાને કીધું કે મારા ગળામાં જે સોનાની કંઠી છે એ કાઢી લે, નહીંતર હું પણ કોઈ સાધુને આપી દઈશ. પરંતુ ત્યાર પછી આ કિશનસિંહ ચાવડા જે છે એ લેખકે પોતે જ્યારે બાને બધી જ વાત કહી કે અમને મામાના ઘરે ગયા ત્યારે નાની બા છે રાજુબા, એમણે વાત કહેલી કે તમે જ્યારે નાની બાની તબિયત સારી નહોતી ત્યારે તમે તમારી કંઠી છે કોઈક સાધુને આપેલી, કારણ કે સાધુએ એમ કીધું હતું કે હું એવી ભભૂત આપીશ, મંત્રેલી ઈશ્વરીય ભભૂત, કે ખરેખર એનાથી તારી માનું જે દર્દ છે એ સારું થઈ જશે. અને એના માટે અહીંયા શબ્દ છે કે આપણે રૂઢિપ્રયોગ છે કે વળતા પાણી થવા. વળતા પાણી થવાનો અર્થ થાય છે રોગનું જોર ઓછું થવું, એટલે રોગનું જોર ઓછું થઈ જશે અને ખરેખર તારી માતા છે એ સાજી થઈ જશે. અને તમે તે વખતે કંઠી કાઢીને આપેલી એ વાત રાજુબાઈ એમને બધી વિગતસર કહી, અને તેના કારણે અમૃતા કહે છે કે તમે કંઠી છે મારા ગળામાંથી કાઢી લ્યો, નહીંતર હું કોઈ સાધુને આપી દઈશ. જ્યારે માને આ ખબર પડી ત્યારે એને શું કર્યું? અમુને બચ્ચીઓનું ઇનામ આપ્યું, એટલે એમને અમુને ખૂબ વહાલ કર્યું. બા મને પકડવા આવી ત્યારે બંદા તો પોબારા ગણી ગયા. પોબારા ગણી જવાય એટલે નાસી જવું, રૂઢિપ્રયોગ છે, યાદ રાખજો અર્થ. પોબારા ગણી જવાય એટલે નાસી જવું. અને જ્યારે અમુને ખૂબ બચીઓ કરી અને વહાલ કર્યું, પણ બા જ્યારે મને પકડવા આવી, મને વહાલ કરવા આવી ત્યારે બંદા તો પોબારા ગણી ગયા, એટલે ત્યાંથી નાસી છૂટ્યા.
હવે ત્યાર પછીનો પેરેગ્રાફ છે એની અંદર વાત છે કે અમૃતાને પાંચિકાનો જે શોખ હતો એની વાત આવે છે હવે કે અમુને પાંચિકાનો બહુ શોખ, એ રમત પાછળ એ ગાંડી, કલાકોના કલાકો એ રમતા થાકે નહીં અને રમવામાં પણ એક્કો. એક્કો એટલે પાવરથી પાંચિકા રમવામાં. એ વખતે અમારા ફળિયામાં એક મારવાડી કુટુંબ અમારા બીજા ઘરમાં ભાડે રહેતું હતું. એના વડીલ ભૈરવ કાકા રાજમહેલમાં કામે જતા હતા. આરસ પહાણ ટાંકવામાં એમની જોડી નહીં, ટાંકણું તો જાણે એમનું બાળક અને હથોડી જાણે એમની દાસી. એ ભૈરવ કાકા એક દિવસ બાને માટે આરસનો સુંદર ખલ લઈ આવ્યા. ખલ એટલે ઔષધ ખાંડવા માટેનું એક સાધન, જેને આપણે ખલ તરીકે ઓળખીએ છીએ. બા તો રાજી થઈ ગઈ. તે જ વખતે અમુએ ભૈરવ કાકાનો હાથ પકડીને આરસના પાંચિકા લાવી આપવાનું વચન લઈ લીધું. બીજે દિવસે સાંજે અમુના સુંદર કૂકા આવી ગયા. બસ ત્યારથી ફળિયાની છોકરીઓમાં અમુનું નામ થઈ ગયું. એટલું જ નહીં, એની આબરૂની મહત્તાએ વધી ગઈ. ફળિયાની છોકરીઓ અમુનું નામ થઈ જવું એટલે એ ખૂબ જ પ્રચલિત થઈ ગઈ. કારણ કે એની પાસે જે કૂકા આવ્યા હતા એ કેવા હતા? આરસ પહાણના કૂકા હતા. એટલે ખરેખર એનું નામ થઈ ગયું અને બધા છે તેની વાહવાહી કરવા લાગ્યા. હવે ત્યાર પછી એક માર્કમાં તમને એવો પ્રશ્ન પૂછાય છે કે ભૈરવ કાકા કોણ છે? તો હવે અમુક પાત્રો જે હોય પાઠમાં વચ્ચે આવતા એનું ખૂબ મહત્ત્વ ન હોય, છતાં પણ એક્ઝામની અંદર ઘણીવાર પૂછાય. તો એ તમારે યાદ રાખવાનું કે ભૈરવ કાકા છે એ અમૃતાનું જે બીજું ઘર છે એના ફળિયામાં જ તે પણ બીજું ઘર, એમાં એ ભાડે રહેતા હતા ને મારવાડી કુટુંબના તે હતા ને રાજમહેલની અંદર તેઓ કામે જતા હતા અને ત્યાં આરસ પહાણ જે છે એનું કામ કરતા હતા. એટલે આરસ પહાણનો એક ખલ છે એ ત્યાંથી લઈ આવ્યા અને આ અમૃતાએ પણ ભૈરવ કાકા પાસે આરસ પહાણના પાંચિકા મગાવ્યા હતા. કારણ કે એ ખૂબ ચળકતા હોય અને જેની આરસ પહાણ ખૂબ મહત્ત્વનો અને મોંઘો ચમકતો પથ્થર હોય છે, એટલે એના પાંચિકા છે બધાની પાસે ન હોય. એટલે એને અમૃતાએ જીદ કરીને ભૈરવ કાકા પાસે તે મગાવ્યા હતા. ત્યાર પછીનો બીજો પેરાગ્રાફ છે કે ધીરે ધીરે અમુએ રમીને આરસના કૂકાને વધારે સુંવાળા અને ચળકતા બનાવી દીધા. ધીરે ધીરે અમુએ, અહીંયા એ શબ્દ છે. ત્યાર પછી રમીને, એ અને ને. ત્યાર પછી આરસના શબ્દ છે, કૂકાને વધારે સુંવાળા અને ચમકતા બનાવી દીધા. ભાષ્ય શબ્દ મેં તમને કીધા કે અમુ એ, એમાં એ શબ્દ, રમીને માં ને, આરસનામાં ને અને કૂકાને. હવે આ છે વિભક્તિના પ્રત્યયો છે. તમને એક્ઝામની અંદર એવી રીતનું વાક્ય આપેલું હોય કે ધીરે ધીરે અમુના, પછી રમીને આરસનો કૂકાના વધારે સુંવાળા અને ચળકતા બનાવી દીધા. વાક્યમાં યોગ્ય વિભક્તિના પ્રત્યયો લગાવી ફરીથી લખો. તમારે તારે ખાસ યાદ રાખવાનું કે એની અંદર આપણે જ્યારે બોલીએ છીએ વ્યવસ્થિત ત્યારે વિભક્તિના પ્રત્યયો કઈ રીતના ગોઠવાતા હોય છે. તો ધીરે ધીરે અમુએ રમીને આરસના કૂકાને વધારે સુંવાળા અને ચળકતા બનાવી દીધા. કારણ કે તે સમયે અત્યારના સમયની જેમ એટલા બધા રમકડા, ફોન ને એવું બધું કાંઈ હતું નહીં. એટલે વધારેમાં વધારે બાળકો જે છે એ આઉટડોર ગેમ એટલે કે જે ઘરની બહાર એટલે ફળિયામાં કે મેદાનમાં રમાતી હોય એ બધી રમતો છે વધારે રમતા હતા. અને એટલે જ અહીંયા કહે છે કે આરસના કૂકા જે છે એને વધારેમાં વધારે રમી અને સુંવાળા અને ચમકતા બનાવી દીધા હતા. એ કૂકા તો જાણે એનો પ્રાણ અને પાંચિકાએ રમે કેવી. એકવાર 4-5 એની બહેનપણીઓ સાથે અમારા ઓટલા પર કૂકા રમવા બેઠેલી. બીજી છોકરીઓના કૂકા તો થોડે જ ઊંચે ઉછળે અને એમાંય ચૂકી જવાય, પણ અમુનો દાવ આવ્યો કે થઈ રહ્યું. તો ઘણાએ જોયેલું હશે કે પાંચિકા હોય અથવા પથ્થરા હોય એ ઉલાળીને છોકરાઓ રમતા હોય, ઉલાળીને કોનો ઊંચો વધારે જાય ને પછી કેચ કરે એવી રીતના છે એ રમતા હોય છે. ગામડામાં વધારે બાળકો આવી રમતો રમતા હોય. તો અહીંયા કહે છે કે એની બીજી બેનપણીઓ હતી એનો જે
પાંચિકા હતા એ તો સાવ ઓછા ઉછળે અને પકડમાં પણ ન આવે. જ્યારે જે અમૃતા છે એના પાંચિકા છે એ તો ઉછળે પણ એવા અને તરત એને અમૃતા છે પોતાના હાથમાં પકડી પણ લે અને અમુનો દાવ આવ્યો એટલે થઈ રહ્યું, કારણ કે તે બધી જ બાજી છે એ જીતી જાય. ત્યાર પછી કહે છે કે એનો કૂકો બહુ ઊંચે ઉછળે અને કૂકાની સાથે એની આંખની કીકી ઊંચી ચઢે. કૂકા સાથે પાછી દ્રષ્ટિ નીચે ઉતરે. એક તો અમુની આંખો જ ચબરાક એટલે ચાલાક, તેમાં આ કૂકાની રમતે એને વધારે અણિયાળી બનાવેલી. કારણ કે જેમ જેમ બાળકો વધારે રમતો રમતા જાય તેમ તેમ એની બુદ્ધિનો વિકાસ છે થતો જાય છે. એકલું બાળક હોય અને એની કરતાં વધારે બાળકો સાથે રમે તો એની જે બુદ્ધિ છે એનો વિકાસ થાય. કે કોઈ પણ ગેમ હોય, માનો કે સંતાવાની ગેમ હોય તો કેવી રીતના કઈ જગ્યાએ સંતાવવું, પછી કોઈ આપણને ગોતી ન લે, ધ્યાન કેવી રીતના રાખવું, કદાચ આપણો દાવ આવે તો ઝડપથી એ દાવ ઉતરી કેમ જાય. એટલે આ બધી રમત, આની સિવાય ઘણી બધી રમતો હોય છે. તો બધી રમતોની અંદર બાળકો જે છે એ ચપળતા, ચાલાકીનો ગુણ જે છે એ મેળવે છે. એકબીજા સાથે મેળ કરી અને કેવી રીતના રમવું બધું શીખે છે. ત્યાર પછી કહે છે કે એ ગુસ્સે થાય ત્યારે એની ભમરો એવી ચઢે કે બા બિચારી તરત નમતું મૂકી દે. કારણ કે અમૃતા છે ગુસ્સાવાળી પણ એવી હતી કે ખરેખર સાચું ગુસ્સે ભરાયેલી હોય ત્યારે એની જીદ બા પણ પૂરી કરી દેતી. એ પણ એની સામું કંઈ પણ કહેતી નહીં. અમુને એના આરસના કૂકા અતિશય વહાલા. એને 9 વર્ષ પૂરા થયા અને 10મી વર્ષગાંઠ આવી ત્યારે બા પાસે અમુએ પોતાના કૂકા માટે મશરૂની કોથળી કરાવેલી. કૂકા તો અમુનું અમૂલ્ય ઘરેણું, એની મોંઘી મિલકત. જો અમૃતા છે બર્થડેમાં કાંઈ માગતી નથી. શું માગે છે? એના પાંચિકા માટે એક મશરૂની એટલે રેશમનું કાપડ હોય એની થેલી બનાવી દો એવી માંગ મૂકે છે. અને માનો કે આ જે પાંચિકા જે છે એનું અમૂલ્ય ઘરેણું હોય અને એને સાચવવા માટે થઈને રેશમની કોથળી માગતી હોય, કારણ કે મોંઘી મિલકત હોય એને સાચવવી પણ સારી રીતે પડે એટલે. ત્યાર પછી કહે છે કે મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું. અમારા ઘરમાં ત્યાર પછી તરત જ ધમાલ શરૂ થઈ ગઈ. જો કેવી ધમાલ શરૂ થઈ ગઈ એ આપણે જોવાનું છે હવે, કારણ કે એક આખો આ વાર્તાની અંદર નવો જ વળાંક આવે છે. અમૃતા અને તેનો ભાઈ એટલે જીપ્સી કિશનસિંહ ચાવડા, એમનું બાળપણ જે છે એ આખું વીતે છે. એટલે ત્યારના સમયની અંદર 14મું વર્ષ, અત્યારે ગવર્મેન્ટનું એવું છે કે 18 વર્ષ છોકરીને અને છોકરાઓના 21 વર્ષ થાય પછી લગ્ન થાય, પરંતુ ત્યારે એવું હતું નહીં. 13 વર્ષ પૂરા થાય ને 14મા વર્ષની શરૂઆત થાય એટલે બાળ લગ્ન છે એ થતા હતા. એટલે ખરેખર એવી જ વાત અહીંયા કરે છે કે અમૃતા જે છે એ ખૂબ જ ભોળી હતી અને છતાં પણ ચબરાક, ચાલાક હતી. રમત દ્વારા ઘણું એનામાં કેળવણી થઈ હતી. અને ખરેખર તે સમયે ઘરની અંદર ધમાલ શરૂ થઈ ગઈ. શું ધમાલ શરૂ થઈ ગઈ? કે મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું. લેખક પોતે કહે છે કિશનસિંહ ચાવડા કે મારે 12 વર્ષ પૂરા થયા અને 13મું વર્ષ બેઠું, એવું જ અમારા ઘરમાં ધમાલ શરૂ થઈ ગઈ. શું ધમાલ શરૂ થઈ ગઈ? કે અનાજના કોથળા આવવા માંડ્યા. હું નિશાળેથી આવું ત્યારે બાની મદદમાં ફોઈ, માસી, મામી બધા હાજર હોય અને અનાજની સાફ સફાઈ ચાલતી હોય. અનાજના કોથળા આવવા માંડ્યા. શા માટે આવ્યા? જોઈએ કે બાની મદદમાં પણ પાછી, કારણ કે જાજુ બધું અનાજ હતું તો બાની મદદમાં ફોઈ, માસી, મામી બધા જ હાજર હોય અને અનાજની સાફ સફાઈ ચાલતી હોય. શા માટે એવું હશે? એ તો ધીરે ધીરે મને ખબર પડી કે મારા લગ્નની તૈયારીઓના પાશેરાની પહેલી પૂણી હતી. પાશેરાની પહેલી પૂણી શું છે? રૂઢિપ્રયોગ છે કે પાશેરાની પહેલી પૂણી એનો અર્થ થાય છે કે શરૂઆત થવી. પાશેરાની પહેલી પૂણી એનો અર્થ થાય છે શરૂઆત થવી. શું થવાનું હતું? લેખકને પણ ખબર નથી કે શું થવાનું છે, પરંતુ ધીમે ધીમે આ બધી તૈયારીઓ થવા માંડી. પછી લેખકને ખબર પડી કે આ તો મારા લગ્નની તૈયારીઓ થાય છે. એટલે માત્ર લેખકની ઉંમર 13 વર્ષની હતી ત્યારની વાત છે અહીંયા. લગ્નનો દિવસ જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ ધમાલ વધતી ગઈ.
એ તો બધાને ખબર જ છે કે લગ્નનું ઘર હોય એની અંદર ધમાલ તો હોય જ. મારું મહત્વ ઘરમાં વધતું ગયું, આ વાત અમુને નવી લાગી. કારણ કે જેના લગ્ન હોય એની મહત્વ ઘરમાં વધે તો સ્વાભાવિક છે. ત્યાર પછી કહે છે કે આ વાત અમુને નવી લાગી, કારણ કે અમારો બંનેનો પહેલાં જેટલો સાથ સથવારો હવે ન રહ્યો. કારણ કે હવે મારા લગ્ન થવાના હતા એટલે સ્વાભાવિક છે કે હું પણ ઘણી બધી બાબતોમાં વ્યસ્ત હતો. તો પહેલાં જેટલું હું અમુને સમય આપી શકતો ને એની સાથે રમી પણ ન શકતો, એટલે કે સાથ સથવારો ન રહ્યો. ધીરે ધીરે એ ઓછો અને આછો થવા લાગ્યો. કારણ કે સમય એને હું ઓછો આપી શકતો અને આછો થવા લાગ્યો. એટલે ધીમે ધીમે જેમ અમે બંને ભાઈ બહેન કરતાં મિત્ર ગાઢ હતા એમાં પણ ધીમે ધીમે ઓછપ આવવા માંડી. અમુ અને મારી વચ્ચે વહાલની રેશમ ગાંઠ એવી તો સજ્જડ બંધાયેલી કે અમે બંને આ નવી પરિસ્થિતિ સહી ના શક્યા. શું કહે છે કે અમુ અને મારી વચ્ચે વહાલની રેશમ ગાંઠ એવી તો સજ્જડ બંધાયેલી કે અમે બંને આ નવી પરિસ્થિતિ સહી ન શક્યા. કારણ કે બાલ્યાવસ્થા છે, હવે બાળપણની અંદર લગ્ન શું એ વિશેનો ખ્યાલ જ ન હોય. કારણ કે એના માટે શું હોય કે બધાય ઘરના કુટુંબના બધા ભેગા થાય, બધી નવી નવી ઉજવણી કરે, નવા નવા પકવાન બનાવે ને એ બધું હોય. એને તો બીજો ખ્યાલ ન હોય કે લગ્ન એટલે શું છે, એક જવાબદારી છે, એ કાંઈ ખ્યાલ ન હોય. એટલે સ્વાભાવિક રીતે ભાઈ બહેન બંને છે આ વાત સમજી ન શક્યા, નવી પરિસ્થિતિ છે આખી સમજી ન શક્યા. પણ અમુ તો મારા કરતાં વધારે ગુસ્સાવાળી, એટલે એનો ક્રોધ તો અનેક રીતે પ્રગટ થતો હતો. એની અરજી બાએ હસી કાઢી એટલે બાપુજી સુધી પહોંચી કે ભાઈનું લગ્ન બંધ રાખવું અને પરણવાની આખી વાત જ ઉડાવી દેવી. કારણ કે એને ખ્યાલ હતો કે જો ભાઈના લગ્ન થશે તો નવી છોકરી જે ઘરમાં આવશે એ ખરેખર મને અને ભાઈ વચ્ચે સંબંધ જે છે તો પહેલાં જેવો રહેશે નહીં. એટલે એણે બા આગળ અરજી મૂકી કે ભાઈના લગ્ન છે એ બંધ કરાવી દેવા અને ભાઈને પરણવાની આખી વાત છે એ જ ઉડાડી દઈ. પણ બાએ કંઈ એને જવાબ આપ્યો નહીં. એટલે બાપુજી પાસે ગઈ. પણ બિચારી અમુનું કોણ માને? કુળવાનનું ઘર, પ્રતિષ્ઠા સારી, સંબંધીનો વિસ્તાર ઘણો, એટલે છોકરો બાળપણમાં જ 4 હાથવાળો થશે એ વિચારે કુટુંબીઓના હરખનો પાર નહોતો. કારણ કે પહેલાંના સમયમાં એવું હતું કે વહેલાસર પરણાવી દે છોકરાઓને, એટલે પછી એક લગ્નની નિરાત, લગ્નનું માથે રહે નહીં. અત્યારે પણ ઘણા બધા સમાજની અંદર પ્રથા બંધ થઈ ગઈ છે, બાળ લગ્ન પ્રથા, છતાં પણ ઘણા બધા સમાજની અંદર અત્યારે પણ લગ્ન પ્રથા છે એ શરૂ જ છે કે નાનપણમાં બાળ લગ્ન કરાવી દે, ત્યાર પછી છોકરાઓ મોટા થાય તેડું ત્યાર પછી કરે, પણ લગ્ન તો કરાવી દે. એટલે એમ થાય ચાલો લગ્નનું એક કામ પતી ગયું, કામ પતાવવા માટે થઈ અને લગ્ન છે વહેલા કરી દેતા હોય છે. એટલે અહીંયા કહે છે કે અમૃતાની વાત સાચી, પણ એનું સાંભળે કોણ? કુળવાનનું ઘર, પ્રતિષ્ઠા પણ સારી, લગ્નનું નક્કી થઈ ગયેલું, બધે કંકોત્રી દેવાઈ ગયેલી, માણસો મહેમાન બધા આવવા માંડ્યા, એટલે હવે કાંઈ લગ્નની ના પડાય નહીં. અને છોકરો બાળપણમાં જ 4 હાથવાળો થઈ જાય એ તો વધારે સારી વાત કહેવાય. એટલે કોઈએ એને જવાબ આપ્યો નહીં. અમુ તો દિવસે દિવસે જે ચિંતામાં પડી ગઈ અને જે દિવસે મને પીઠી ચોળી તે દિવસે અમુ ચોધાર આંસુએ રડી પડી. ચોધાર આંસુ એટલે ખૂબ જ રડી પડી. ઓ મારા ભાઈ રે! બા અને બાપુજીથી પણ એ છાની ન રહી. પછી મેં જ જ્યારે એને બાથમાં લીધી ત્યારે એના ડૂસકા શમ્યા. કારણ કે હવે એને એમ થયું કે બસ હવે મારો ભાઈ છે એ મારો ભાઈ ન રહ્યો, પૂરું થઈ ગયું, અમારો સંબંધ જે પૂરો થઈ ગયો. કારણ કે એની સમજણ જ નહોતી. બાળપણની અંદર તો શું હોય કે એને એમ થયું કે હવે મારા ભાઈને લગ્ન થશે તો બસ પૂરું, મારો ભાઈ છે મને કાંઈ જવાબ નહીં આપે, મારી સાથે પહેલાંની જેમ રમશે નહીં, મને સમય નહીં આપે. એટલે ખરેખર બાળપણની જે મજા છે એ જતી રહેશે. એટલે અમુ જે છે ચોધાર આંસુએ રડી પડે છે અને બધાના સમજાવવા છતાં કોઈનાથી એ છાની નથી રહેતી. પરંતુ જ્યારે હું એને શાંત પાડું છું ત્યારે ખરેખર એના ડૂસકા શમ્યા, ત્યારે એ શાંત પડે છે. હવે જો આપણો આગળનો આ પાઠ જે છે એ આવતા લેક્ચરમાં ભણશું. ત્યાં સુધી તમારે આ પાઠની અંદર જેટલા શબ્દાર્થ આવે છે
અને પ્રશ્નના જવાબ એટલે કે તમે પાઠ જેટલો ચલાવ્યો છે એટલો 2 વાર વાંચી જશો તો એ તમને પ્રશ્નોના જવાબ છે સારી રીતે આવડી જશે.